નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જીવન એક પેઢી પછી બીજી પેઢી કેવી રીતે ચાલતું રહે છે? વેલ, આજે આપણે એ જ જાદુઈ પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ, જે દરેક જીવને પોતાની જાતિને ટકાવી રાખવા માટે મદદ કરે છે, અને એ છે પ્રજનન. તો મુખ્ય સવાલ એ છે કે આખરે સજીવો પ્રજનન કરે છે કેવી રીતે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આપણી સફરની શરૂઆત કરીશું છોડની દુનિયાથી, અને ત્યાંથી આગળ વધીને મનુષ્યની જટિલ પ્રક્રિયાને પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. આપણી આ સફરની શરૂઆત પ્રકૃતિની એક ખૂબ જ સુંદર રચનાથી કરીએ, એટલે કે પુષ્પથી. જુઓ, ફૂલ માત્ર દેખાવમાં જ સુંદર નથી હોતું, એ તો વનસ્પતિના પ્રજનનનું એકદમ મુખ્ય કેન્દ્ર છે. તો પછી આ પુષ્પ એટલે કે ફૂલ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ ફૂલવાળા છોડનો પ્રજનન માટેનો ભાગ છે. અને એનું મુખ્ય કામ શું? તો કે નવી પેઢી માટે બીજ તૈયાર કરવાનું. સારું, તો ચાલો હવે ફૂલની આખી રચનાને થોડી ઊંડાણથી સમજીએ. સૌથી બહારની બાજુએ જે લીલા ભાગ હોય છે ને, એ છે વજ્રપત્રો. એમનું કામ કળીને સાચવવાનું છે. અને એની અંદર આવે છે રંગબેરંગી દલપત્રો, એટલે કે આપણી જાણીતી પાંખડીઓ, જે પોતાના રંગ અને સુગંધથી પતંગિયા અને મધમાખી જેવા પરાગવાહકોને પોતાની તરફ ખેંચે છે. ઓકે, હવે વાત કરીએ એના મુખ્ય પ્રજનન અંગોની. આ જે દેખાય છે એ છે પુંકેસર. આ ફૂલનો નર ભાગ છે. એનું મુખ્ય કામ છે પરાગરજ બનાવવાનું, જેમાં નર પ્રજનન કોષો રહેલા હોય છે. અને છેલ્લે ફૂલની બરાબર વચ્ચે હોય છે સ્ત્રીકેસર, જે એનો માદા ભાગ છે. અને આની અંદર હોય છે અંડકોષ. તો બસ આ બધા જ ભાગો વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર સાથે મળીને પ્રજનનની આખી અદ્ભુત પ્રક્રિયાને પાર પાડે છે. તો હવે આપણે ફૂલના બધા ભાગોને તો ઓળખી ગયા, પણ હવે એ જોવાનું છે કે આ બધા ભાગો ભેગા મળીને કામ કેવી રીતે કરે છે, કેવી રીતે એમાંથી એક બીજ બને છે, જેમાંથી પાછો એક નવો છોડ ઉગી નીકળે છે. જુઓ, આ બીજ બનવાની આખી પ્રોસેસ છે ને, એ મુખ્યત્વે 3 સ્ટેપમાં થાય છે. પહેલું સ્ટેપ એટલે પરાગનયન. આમાં શું થાય કે પરાગરજ પુંકેસર પરથી ઉડીને સ્ત્રીકેસર પર પહોંચે છે. બીજું સ્ટેપ છે ફલન. અહીંયા નર કોષ અને માદા કોષનું મિલન થાય છે. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, આ ફલન થઈ ગયા પછી પેલો જે અંડકોષ હતો ને, એ ધીમે ધીમે એક બીજમાં ફેરવાઈ જાય છે. બસ આ બીજ જ તો ભવિષ્યના છોડનો પાયો છે. તો વનસ્પતિમાં આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એનો એક આઈડિયા તો આપણને આવી ગયો. તો ચાલો હવે આ જ સમજ સાથે આપણે આગળ વધીએ અને મનુષ્યમાં પ્રજનનની જે થોડી વધુ જટિલ સિસ્ટમ છે એના પર એક નજર કરીએ. મનુષ્યમાં છે ને, પુરુષ અને સ્ત્રી બંનેના પ્રજનન તંત્રની ભૂમિકાઓ આમ તો અલગ અલગ છે, પણ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલી છે. પુરુષ તંત્રનું મુખ્ય કામ છે પ્રજનન કોષોનું ઉત્પાદન કરવું અને એનું સ્થાનાંતરણ કરવું, જ્યારે સ્ત્રી તંત્રનું કામ એનાથી ઘણું વ્યાપક છે. એ કોષોનું ઉત્પાદન તો કરે જ છે, પણ સાથે સાથે ફલન માટે યોગ્ય જગ્યા પૂરી પાડે છે, અને પછી નવા જીવના વિકાસ માટેનું આખું વાતાવરણ પણ તૈયાર કરે છે. જો આપણે પુરુષ પ્રજનન તંત્રની વાત કરીએ તો એનું મુખ્ય કામ છે શુક્રકોષો પેદા કરવાનું. અને એની આખી રચના જ એવી રીતે થયેલી હોય છે કે આ કોષો સુરક્ષિત રીતે ફલન માટે સ્ત્રી તંત્ર સુધી પહોંચી શકે. હવે વાત કરીએ સ્ત્રી પ્રજનન તંત્રની. એ અંડકોષ બનાવે છે અને ફલન માટેનું કેન્દ્ર પણ છે. પણ એની સૌથી અદ્ભુત અને ખાસ ભૂમિકા તો એ છે કે એ ગર્ભને પૂરા 9 મહિના સુધી પોષણ આપે છે અને એક નવા જીવનનો વિકાસ કરે છે. તો સવાલ એ થાય કે જ્યારે આ બંને સિસ્ટમ એકસાથે કામ કરે છે ત્યારે ખરેખર થાય છે શું? વેલ, આ જ આપણને પ્રજનન પ્રક્રિયાના સૌથી મહત્વના પરિણામ તરફ લઈ જાય છે, અને એ છે એક નવા જીવનની શરૂઆત, એટલે કે ભ્રૂણનો વિકાસ. જેમ છોડમાં હતું એમ અહીં પણ આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. સૌથી પહેલાં થાય છે ફલન, જેમાં શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે. આ મિલનથી બને છે યુગ્મનજ, જેને આપણે નવા જીવનનો સૌથી પહેલો કોષ કહી શકીએ. પછી આ એક કોષમાંથી અનેક કોષો બને છે અને એ ગર્ભાશયમાં સ્થાપિત થાય છે. અને બસ અહીંથી જ ભ્રૂણના વિકાસની શરૂઆત થાય છે, જે ધીરે ધીરે એક સંપૂર્ણ જીવનું રૂપ લે છે. તો એક ફૂલમાં બીજ બનવાથી લઈને મનુષ્યમાં ભ્રૂણના વિકાસ સુધીની આ આખી સફરમાં આપણે શું જોયું? આપણે એ જોયું કે જીવન પોતાની જાતને ટકાવી રાખવા માટે, આગળ વધારવા માટે કેટલી અદ્ભુત રીતે ગોઠવાયેલું છે. આ જ તો જીવનચક્ર છે, જે એ વાતની ખાતરી આપે છે કે જીવન ક્યારેય અટકતું નથી.
અને આ પ્રક્રિયા આપણને વિચારવા પર મજબૂર કરે છે જીવનના સાતત્ય અને ભવિષ્યની અનંત શક્યતાઓ વિશે.